કેશોદ પોલીસે એટીએમ બૂથમાં ભૂલી ગયેલ રોકડ રકમ મૂળ માલિકને પરત સોંપી હતી। જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના અને કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ દ્વારા સામાન્ય પ્રજાના લોકમાનસમાં પોલીસની સારી છાપ પાડી પોલીસ પ્રજાનો મિત્ર છે સૂત્ર સાર્થક કરવા, પ્રજા કલ્યાણ અને જન ઉપયોગી કાર્યવાહી કરવા પોલીસ કર્મચારીઓને સૂચના આપી હોય ત્યારે કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા બેંક ઓફ બરોડાના એટીએમ મશીનમાં રોકડ રૂપિયા 30,000 જમા કરાવ્યા ગયે હોય અને મિત કુમાર ભીખાભાઈ રહેવાસી ગંગનાથપરા કોલેજ રોડ કેશોદને ભૂલી જતા કેશોદ પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ સમક્ષ રજૂઆત કરી હોય। કેશોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દેવાભાઈ ભારાય તેમજ પોલીસ કોન્સ્ટેબલ સુખદેવસિંહ જીલુભા સિસોદિયા દ્વારા ટેકનિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજ તપાસી માહિતી મેળવી અજાણ્યા શખ્સની ઓળખ કરી શોધીને મિત કુમાર ભીખાભાઈ રહેવાસી ગંગનાથપરા કોલેજ રોડ કેશોદને કેશોદ પોલીસ સ્ટેશનમાં બોલાવી ભૂલી ગયા હોય। રોકડ રૂપિયા 30,000 પરત આપવામાં આવતા અરજદારની આંખો ખુશીથી ભીની થઈ ગઈ હતી। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવાભાઈ ભારાય અને પોલીસ કોન્સ્ટેબલ સુખદેવસિંહ જીલુભા સિસોદિયા દ્વારા કરવામાં આવેલ સુંદર કામગીરી બદલ કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કર અને પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ દ્વારા અરજદારને રોકડ રકમ પરત આપી સુરક્ષા અને સેવાનો ઉત્તરદાયિત્વ નિભાવવા અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે યુક્તિ સાર્થક કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।